હાય ગાઈસ, નેહા ભાષા માર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગઈ છું ફરીથી આપની સમક્ષ એક નવા અધ્યાય સાથે. તો આજે અમે વડોદરામાં સ્થિત સયાજી બાગ આવ્યા છીએ અને ખાસ કરીને સૌથી પહેલાં હું તમને બતાવવા જઈ રહી છું સયાજી બાગમાં ટોય ટ્રેન, જે તમે મારી પાછળ નિહાળી શકો છો. જો આજે અહીંયા ટોય ટ્રેનની મજા લેવા માટે અમે આવી ગયા છીએ. સાથે સાથે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ હું તમને મ્યુઝિયમ બતાવું છું. અહીંયા મ્યુઝિયમની પણ એકવાર સફર કરવા જેવી છે. વડોદરા આવી અને સયાજી બાગ નથી આવ્યા તો તમે ક્યાંય નથી ફર્યા એ સાબિત થાય છે. મહારાજ સયાજી ગાયકવાડ, જેમને વડોદરાના કિંગ કહેવાય છે, અને આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસમાં આપણે એમના વંશજો પણ જોઈ શકીએ છીએ. અને લક્ષ્મી વિલાસ પેલેસમાં આજે પણ સયાજી રાવની ઘણી બધી છબી અને અવશેષો જોઈ શકાય છે. સયાજી બાગ છે જેની સ્થાપના 1879 થઈ હતી. અને સયાજી બાગ જે છે એને કમાટી બાગ પણ કહેવાય છે. અને આજે પણ અહીંયા એટલું બધું એટમોસ્ફિયર સારું અને વિવિધ રીતે એડવેન્ચર પાર્ક પણ બતાવ્યા છે. ખાસ કરીને ફૂડમાં પણ અહીંયા બહુ સરસ વેરાયટી મળી રહે છે. અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ અહીંયાનો ખૂબ જ સરસ છે. બાળકો માટે કરવા માટે બહુ જ બધી એક્ટિવિટીઝ છે ફ્રેન્ડ્સ. અને સામે તમે જોઈ શકો છો કે મહારાજ શિવાજી મહારાજનું બહુ જ સરસ સ્ટેચ્યુ છે, જે ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને જોવાલાયક છે. અને અહીંયાનું જે ખાસ કરીને મ્યુઝિયમ છે એમાં તમારો કેટલો સમય જશે, કેમ કે અહીંયા બહુ જ સરસ જોવા જેવી વસ્તુ છે. અને વડોદરામાં સયાજી બાગ એક એવી જગ્યા છે કે જે ફરવાલાયક સ્થળમાં કદાચ ફર્સ્ટ નંબરે આવે.